સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી આપણને આઝાદી મળી. આ દિવસ આપણને આઝાદી અપાવનાર ભારતના બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કરી તેમને અંજલિ આપવાનો દિવસ છે. આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા. आन देश की शान देश की हम संतान है, तीन रंगों से रंगा तिरंगा अपनी ये पहचान है. આપણે કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવી કેટલી મુશ્કેલ હતી. આ 1857 થી 19 અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ અને અનેક બલિદાનો આપી કેટલાય દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો. આપણે બધા ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી, જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા જીવ ગુમાવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ અને ચંદ્રશેખર આઝાદને આપણે ક્યારેય ભૂલી શકતા નથી, જેમણે દેશ માટે લડતા જીવ ગુમાવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીના સંઘર્ષને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. ગાંધીજી મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા, જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ બાદ બ્રિટિશ શાસનમાં અને આખરે લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજે દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી. આપણને આપણા ભારતીયો પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ, કારણ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ. આજે આપણો દેશ ટેકનોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ધંધા, રોજગાર અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જે આઝાદી વિના શક્ય ન હોત. અમે આઝાદ છીએ, આઝાદીને ક્યારે પણ છીનવા નહીં દઈએ, તિરંગાની શાનને ક્યારે પણ મિટવા નહીં દઈએ. કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, એની આંખને દુનિયા જોવા નહીં દઈએ. આપણે કેવો દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ? આપણે એક એવો દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જે મજબૂત, સમૃદ્ધ અને ન્યાય હોય. એક એવો દેશ જે આખા વિશ્વ માટે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બને. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે દેશના વિકાસ માટે કંઈ પણ કરી છૂટવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की. पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की. धड़कन न हो तो दिल किस काम का, अगर हम वतन के काम न आए तो ये जिंदगी किस काम की. जय हिंद, जय भारत.